અમદાવાદના રામોલ વિસ્તારમાં થયેલા ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં પોલીસે આરોપી મેહુલ ડોડિયા અને સાદિક સૈયદને ઘટના સ્થળે લઈ જઈ પંચનામાની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે બંને આરોપીઓના 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જો કે કોર્ટે 7 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે। તપાસ દરમિયાન ફટાકડાની ફેક્ટરીમાં બંને આરોપીઓની શું ભૂમિકા હતી, ગેરકાયદેસર ફેક્ટરી કેટલા સમયથી ચાલી રહી હતી અને ફટાકડા કોના ઓર્ડર પર બનાવવામાં આવતા હતા તે સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે। પ્રાથમિક માહિતી મુજબ ફેક્ટરી માટે જમીન માસિક 15,000 રૂપિયાના ભાડે રાખવામાં આવી હતી અને તેનું ભાડું મેહુલ ડોડિયા તથા સાદિક સૈયદ ચૂકવતા હોવાનું સામે આવ્યું છે। ઉપરાંત અગાઉ ડીસા બ્લાસ્ટ સંબંધિત નેગેટિવ રિપોર્ટ બાદ પણ ફેક્ટરી કેવી રીતે ચાલુ રહી તે મુદ્દે પણ રામોલ પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે। બંને આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરતા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ મેટ્રોપોલિટન કોર્ટ નંબર 19 ના હોય આરોપીઓને દિન 7ના પોલીસ રિમાન્ડ ઉપર સોંપેલ છે, જે અન્વયે બંને આરોપીઓને જે બનાવવાળી જગ્યા લઈને રિકન્સ્ટ્રક્શન કરવા માટે લાવેલા। આ કામે સૌથી પહેલા તો આરોપીઓ જે જણાવે છે કે તેઓના મોબાઈલ રાત્રે અહીંયા જે સળગી ગયેલ છે, તો સૌથી પહેલા તો એ મોબાઈલ શોધવાની કામગીરી કરવાની છે। બાદમાં બનાવ સમયે કોણ કોણ આરોપીઓ અથવા ભોગ બનનાર કઈ જગ્યાએ હતા તે બાબતમાં ઝીણવટભરી પૂછપરછ કરવામાં આવી રહેલ છે। સાહેબ, ખાસ તો બે આરોપી કોને અત્યારે લાવ્યા રિકન્સ્ટ્રક્શન લઈને મહત્વના મુદ્દા શું પંચનામામાં લેવામાં આવ્યા છે? એ જ મેં જે આપને જણાવ્યું તેમ કે આરોપીઓએ જે બનાવ સમયે આરોપીઓ પાસે જે 2 મોબાઈલ હતા, જે આરોપી જણાવતા હોય કે ભાઈ એ આગમાં જે એક આરોપી છે જે મેહુલ, જેનો મોબાઈલ શોધવાની કામગીરી મારા સ્ટાફ દ્વારા ચાલી રહી છે। તેમજ આ બનાવ સમયે જે ભોગ બનનાર જે કુલ 9 ભોગ બનનાર હતા, આજે એમાં એક વધારે જે 10મા જણનું પણ એક દુઃખદ અવસાન થયેલ છે। તો આ બધા જે ભોગ બનનાર છે એ લોકો કઈ જગ્યાએ આખો બનાવ કઈ રીતે બનેલો છે એ બાબતે આરોપીઓને સાથે રાખીને પૂછપરછ કરવામાં ચાલી રહી છે। સાહેબ, તપાસમાં કીધું કે કેટલા દિવસથી આ લોકો ચાલતું હતું, ખરેખર કોઈ ઓર્ડર હતો કે કારણ કે અગાઉ બંધ કરી નાખી પછી ચાલુ કર્યું, એટલે કોઈ જે અગાઉ જણાવેલું તેમ આરોપીની જે માતાશ્રી છે જે આ ગુનામાં આરોપી છે એને હોસ્પિટલથી રજા આપીને અત્યારે એના પણ રિમાન્ડ મેળવવાની તજવીજ ચાલુમાં છે। અગાઉ આ લોકોનું જ્યારે 2014માં લાયસન્સ રદ થઈ ગયેલું, જે તે સમયે એક વ્યક્તિ આમાં કેજ્યુઅલ્ટી થયેલી, જે તે સમયે ગુનો દાખલ થયેલ અને એમના વિરુદ્ધમાં નિયમ અનુસાર કાર્યવાહી થયેલ। ત્યારબાદ આ લોકોએ 2020માં બીજી વાર એના દીકરાના નામે અલગ જગ્યાએથી લાયસન્સ મેળવેલું હતું, જે સમયે લાયસન્સ મેળવવા માટે તેઓએ નિયમ અનુસાર કાર્યવાહી કરેલી હતી અને છેલ્લા આરોપીઓની પૂછપરછ દરમિયાન છેલ્લા 15થી 20 દિવસથી આ લોકોએ જે આગામી તહેવારો આવી રહેલ છે, ગણેશ વિસર્જન ને જે બધા દશેરા નવરાત્રી, એના અનુસંધાને આ લોકો આ જે એક્સપ્લોઝિવનું જે બનાવવાનું કામ ચાલુ હતું। બંનેના અલગ અલગ યુનિટ છે એવું પણ સામે આવ્યું છે। યુનિટ છે કોનું? આમાં જે 2 આરોપી છે, એક છે મેહુલ અને બીજો છે સાદિક। તો એમાં જે મેહુલ છે એનું અંદર પેલા જે બોમ્બ આવે છે મિર્ચી બોમ્બ બનાવવાનું યુનિટ હતું અને જે બીજો છે સાદિક એનું કોઠી બનાવવાનું હતું। બંને એક જ પેલામાં, કારણ કે ભાડું જે હતું બંને અડધું શેર કરતા હતા। કેટલું ભાડું ચૂકવતા હતા સર? ભાડું 15,000 રૂપિયા બંને શેર કરતા હતા। 15માંથી જેની ભાડે આપી એના લઈને કોઈ કાર્યવાહી? એની પૂછપરછ કરવાની બાકી છે, હાલમાં એના ઘરે તપાસ કરતા મળી આવેલ નથી। બ્લાસ્ટ કોના યુનિટમાં થયું છે? બ્લાસ્ટ એ જગ્યા સાથે રહીને રિકન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે, હમણાં થોડી વારમાં હું આપને જણાવી શકું।